ખેડૂતો માટે સરકાર દ્વારા સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય યોજના અમલમાં મૂકે છે, જેમાં દર હેક્ટર દીઠ તમને 5,000 રૂપિયાની સહાય, એમ ટોટલ 2 હેક્ટર માટે 10,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા તમને આપવામાં આવશે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. જૈવિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાની અંદર સજીવ ઇનપુટના ખર્ચ ઉપરાંત સર્ટિફિકેશન અને અવશેષ પરીક્ષણ માટે પણ તમને સહાયની જોગવાઈ છે એ કરવામાં આવે છે. મિત્રો, પ્રતિ હેક્ટર તમને 5,000 રૂપિયાની સહાય છે એ અહીં મળવાપાત્ર છે, અને સર્ટિફિકેશન અને નોંધણીના તમને 2,000 રૂપિયા પ્રતિ હેક્ટર. ત્યાર પછી જે સર્ટિફિકેશન માટે 75% સુધીની સહાય, અને અન્ય જે જરૂરી સર્ટિફિકેશન છે એજન્સી દ્વારા, તો એમના માટે નોંધણી, સર્ટિફિકેશન અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચના 50% સુધી તમને સહાય છે, અને એમના પરીક્ષણ માટે 1,000 રૂપિયા પ્રતિ સેમ્પલ છે એ તમને સહાય મળવાપાત્ર થાય છે. હવે મિત્રો, અહીં ઇનપુટ સહાય માટે ખાસ કરીને સર્ટિફિકેશન ઓર્ગેનિક ફાર્મ એટલે કે જે સેન્દ્રિય ખાતર ને લગતી જે ઓર્ગેનિક ખેતી છે એના માટે મિત્રો તમને 5,000 રૂપિયા પ્રતિ હેક્ટર છે એ દર વર્ષે આપવામાં આવે છે. હવે આ યોજનાનો લાભ કોને મળશે? તો કે અરજદાર છે એ ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ. વ્યક્તિગત ખેડૂત અથવા તો ખેડૂતનું જૂથ છે એ અરજી કરી શકે છે. ખેડૂતો પ્રમાણિત સજીવ ખેતી પદ્ધતિ અપનાવવાની ઈચ્છા ધરાવતો હોવો જોઈએ, અથવા તો સેન્દ્રિય ખેતી કરતો હોવો જોઈએ. સેન્દ્રિય ખેતી માટે જરૂરી પ્રમાણપત્ર નોંધણીની પ્રક્રિયા લાગુ પડતી હોય તે મુજબ તમારે છે એ પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, જમીન માલિકી અથવા તો જમીન સંબંધિત પુરાવા છે, સજીવ ખેતીનું પ્રમાણપત્ર જો ઉપલબ્ધ હોય તો તમારે આપવાનું છે. બાકી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અન્ય જે જમીનના કાગળિયા 7/8 એ તમામ વસ્તુ છે એ તમારે અહીં રજૂ કરવાની છે. બાકી અરજી છે એ ઓનલાઈન તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર સહી કરી દેવાની રહેશે. તો મિત્રો, આ રીતે તમે સેન્દ્રિય ખેતી માટે છે એ સરકાર પાસેથી 10,000 રૂપિયા સહાય પેટે મેળવી શકો છો. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સેન્દ્રિય ખેતી બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બાકી આપણે ઓનલાઈન ફોર્મ ભરશું ત્યારે તમને તમામ માહિતી એમાં પણ આપશું, જેથી તમે જોઈ અને જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.